ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે હું આવ્યો છું ક્લીનઅપ ઇન્ડિયાની અંદર. અને ક્લીનઅપ ઇન્ડિયા એટલે કે દર રવિવારે 2 કલાક સફાઈ થતી હોય છે. જે જૂનાગઢનું એક પેજ હતું જે સફાઈને લગતું કામકાજ કરે છે, અને એ દર રવિવારે 2 કલાક સફાઈ કરે છે. તો 8 થી 10 વાગ્યાનો એનો સમય હોય અને અલગ અલગ જગ્યાએ એ સફાઈ અભિયાન કરે છે. તો આજે હું એની અંદર જોડાયું છું. તો અત્યારે હું છું વાઘેશ્વરી ટેમ્પલ. તો આ છે રૂખડનું ઝાડ, અને આ રૂખડનું ઝાડ એક એવું ઝાડ છે જ્યાં તમે છે ને શરદી, ઉધરસ અને એવા પ્રકારના રોગો મટી જાય છે. આ ઝાડ છે ને સાઉથ આફ્રિકાથી લઈ આવવામાં આવ્યું હતું, અને ગુજરાતમાં અમુક જ જગ્યાએ આ ઝાડ ઉગાડેલું છે. તો આ ઝાડ છે રૂખડનું ઝાડ. ઓકે, તો બધા લોકો ત્યાં ભેગા થઈ રહ્યા છે. તો આ બધા લોકોની સાથે આપણે સફાઈ કરવાની છે. હા, કેમ છો? મજા. તો આ જે ડ્રાઈવ વિશે કંઈક બે શબ્દો કહેશો? આજની આપણી ક્લીનઅપ ડ્રાઈવ ભવનાથમાં આવેલ વાઘેશ્વરી મંદિર પાસે રામદેવપીરજીનું મંદિર આવેલું છે ઉપર 500 પગથિયાએ, ત્યાં રાખેલી છે. આ જ રીતે અમારી આખી ટીમ છે દર રવિવારે સવારે 8 વાગે કોઈ એવી જગ્યા પકડીએ છીએ અને સાફ કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ. તો આજે અમારી સાથે ભાઈ એવા છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ, અને આવતી વખતે વધુમાં વધુ લોકોને લઈને આવો એવી આશા છે. લોકો અત્યારે ભેગા થઈ ગયા છે, અને એમાં હું પણ હવે ભેગો થઈ ગયો છું આ ટીમની સાથે, ક્લીનઅપ ઇન્ડિયા. તો આ જૂનાગઢની આખી ટીમ છે. તો આ આખી ટીમ છે હવે 2 કલાક. હા, તો આખી આ ટીમ છે. તો એમની સાથે આજે સફાઈ કરવાની છે. તો જઈ રહ્યા છે એ લોકો. તો હું પણ એમની સાથે છું. આવી રીતે જેવું કચરાની જે થેલી હોય એ આપવામાં આવે છે, જેથી કરીને કચરો એમાં નાખવાનો. તો લોકોને જાગૃતિ માટેનું આ એક મેસેજ આપણને છે આપે છે. તો જઈએ છે, જગ્યા છે સૌરા મંડપની. હવે જઈએ છે, હાલો જઈએ છે. આપણી સાથે બાપુ ખાલી આવે છે ચા પાણી પીરાવવા માટે. દાદરા આવે છે મિત્રો, અને આગળ જવાનું છે. અને આગળ વધી રહ્યા છે. અને જો જંગલમાં ત્યાં કચરો યાર ના ફેલાવો. બધી વેફરોના પડીકા અને માવાના કાગળોની. તો આવી રીતે જો ગ્લવ્સ પહેલાં પહેરાવે અને પછી કચરો કરવાનો છે. જો અહીંયા મંડપ થયું હતું. મિત્ર કેમ છો? શું નામ? ગોપાલભાઈ નંદાણીયા. એવું છે, જુનાગઢથી. તો આ બધા લોકો અત્યારે જોડાઈ ગયા છે. તો લેડીઝ પણ જોડાયા છે, એ લોકો પણ સફાઈની અંદર જોડાયેલા છે. તો આપણે પણ હવે સફાઈ કરી રહ્યા છે લોકો સાથે. જુનાગઢના જે આ યુવાનો છે અત્યારે ખૂબ સારું એવું કામ અત્યારે કરી રહ્યા છે. અમારી ટીમ સાથે કામ કરી રહ્યા છે. પણ ત્યાં જો નીચે ઉતરી રહ્યા છે મિત્રો. તો મિત્રો અત્યારે હવે નીચે ઉતરી રહ્યા છે, અને મંદિરની સફાઈ થઈ ગઈ છે. હવે નીચે ઉતરી રહ્યા છે. તો મિત્રો સાથે અત્યારે સફાઈ અભિયાનમાં જોડાઈ ગયા છે. તો આ બધા આખી ટીમ છે, 35 જણાની આખી ટીમ છે. તો જોવું હવે નીચે ઉતરીએ અને થોડીક સફાઈ કરી લઈએ, પછી તમને હું મળું છું પાછું. તો જોવું બધા હવે થોડું ઘણું બાકી છે હવે સફાઈ. અને જો લોકો અત્યારે ઘણું બધી પ્લાસ્ટિક એકત્રિત થયું છે. તો આગળ વધી રહ્યા છે પ્લાસ્ટિક વળતા. રામભાઈ કેમ છો? એકદમ મજામાં ભાઈ. તો રામભાઈ જો ઘણું બધી પ્લાસ્ટિક એકત્રિત કર્યું છે. તો મિત્રો આજના દિવસની સફાઈ અમારી થઈ ગઈ છે, અને તમને બતાવું કે કેટલો કચરો એકત્રિત કર્યો છે. તો જો આ આખી ટીમ છે અમારી, હજી કચરો જો ઉપાડી રહ્યા છે. આ આખી ટીમ છે, 30 થી 35 જણાની આ ટીમ છે. અને આજનો ડ્રાઈવ પૂરી થઈ ગઈ છે આજની. નેક્સ્ટ પાછા સન્ડે છે ને આ જ જગ્યાએ અમે આવીશું. તો આ જ જગ્યાએ પાછું અમે સફાઈ કરીશું. તો બધી જો કચરો બધી થઈ ગયો છે એકત્રિત. ક્લીનઅપ ઇન્ડિયાની ટીમ આખી છે. તો જો આ એક કચરો છે ને એકત્રિત થયો છે, અને એ પોસ્ટર પણ છે.
ક્લીનઅપ જુનાગઢની આખી ટીમ આ છે બધી. રાઈટ. શરૂઆત 1-2 લોકોથી થઈ હતી, પછી કૃપાલભાઈ અને એક કોર ટીમ બની, એનું વોટ્સએપ ગ્રુપ બન્યું. એક્ટિવ છીએ, ક્લીનઅપ સુરત, ક્લીનઅપ અમદાવાદ, અલગ અલગ નામોથી. અને અમે આ ઓર્ગેનાઇઝેશનનું એકદમ મિનિમાલિસ્ટિક ગોલ રાખ્યો છે કે લોકોમાં સિવિક સેન્સ અવેર કરવા. આપણે 3 વસ્તુ પર કામ કરીએ છીએ કે પહેલી 3 પિલર છે, એમાંથી પહેલો પિલર એ છે કે બધા લોકો ઘરેથી જ વેસ્ટ સેગ્રીગેશન કરે. આપણી જ ઘરે અત્યારે મિક્સ થઈને જાય છે, આપણે બધાને ખબર છે. બીજું કે બધા કપડાની થેલી યુઝ કરતા થાય. અને ત્રીજું કે જાહેર જગ્યાઓમાં આપણે જ્યાં જોયું કે કચરો ફેંકે છે એ બંધ કરાવવાનું છે. 3 બહુ સિમ્પલ મુદ્દા છે, પણ આ 3 મુદ્દા જો આપણે ઇન્ડિયા લેવલે ક્લિયર કરશું તો બદલાવ દેખાશે, જે રીતે આપણે ભવનાથમાં દેખાય છે. રાઈટ. તો ધીસ વોઝ ક્લીનઅપ જુનાગઢ એન્ડ નાવ ક્લીનઅપ ઇન્ડિયા. તો હવે નવા વોલન્ટિયર્સને પહેલાં તો થેન્ક યુ સો મચ. કૌશલભાઈ, ભાઈ તમને, ગોપાલભાઈ, નિલેશભાઈ માંગરોળથી એવા છે નવા. તો બધા વોલન્ટિયર્સને થેન્ક યુ સો મચ. અને મજા આવી ને બધાને? અરે મજા આવી. કાંઈ પણ ફીડબેક હોય, કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ક્લીનઅપ ડ્રાઈવ્સમાં, આ એક પીપલ લેડ કમ્યુનિટી છે. રાઈટ. આપણી જ છે આ community. સાથે પરિવાર. રાઈટ. એક પરિવાર જ છે. તો પ્લીઝ સજેશન આપો ઇનબોક્સમાં, અને કાંઈ પણ હોય તે આપો, ગ્રુપમાં નાખો. અથવા તો હવે પોતપોતે હવે પોતાના ઘરે જઈ રહ્યા છે. તો સફાઈ અત્યારે થઈ ગઈ છે અને મિત્રો હવે જઈ રહ્યા છે. તો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. અને એન્ડ કરતાં પહેલાં હું સજેસ્ટ કરીશ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો કચરો કચરા પેટીમાં જ નાખો, એવી હું મારી અપીલ કરું છું. ક્લીન ઇન્ડિયા, ક્લીન જુનાગઢ તરફથી આ મેસેજ છે. તો આ વિડીયોને પણ હવે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીત, નહીં મળે યા મેકરે તેની ધરતી ધૂસતી હશે. તો ચાલો મળીએ છીએ. બાય બાય.